ડાયાપા આપણે પેલા જે જમીનો હતા ને એ તો હવે ના પાડી કે તમે આટલું વાવેતર કરીને જતા રહેજો તો હવે શું કરશો આપણે શું કરશું તો જમીન બીજે લેવી પડશે હવે આપણે તો પડશે જ કે આપણે ખબર પેલી જમીન રાશીથી પેલા કન પણ એ કેવું પડ્યું એકલા ભાવે લેવું છે એટલે એ જગ્યાનું આપણે કોઈ કરવું તો પડશે હવે એટલે ફોન કરીને બધું એનું આપણે કરી દઈએ એટલે બે ભાઈઓ પૂછી લઈએ એના પૈસા થોડા લઈ એમ કરીને આપણે જમીન ખરીદી લઈએ કે બાકી મજૂરી કરશો ને આપણે તો મજૂરી કે પાછલી પેઢી તો કોઈ મજૂરી કરે એવી નહીં ખબર હે કે હાલના છોકરા બધા ચેવાય ને પેલા મોટા તો બે છોકરા એ તો છોકરા થોડો કોઈ મજૂરી કરી ભાઈ છડો લે શું કરો લે હાલ ઘેર તો એને ઘેર હોય એટલે ઘેર આખો દાડે શું પડ્યા રહો પેલા બે ચીવા કોમે જોઈ મજૂરી કરી અને તમે ઘેર પી પીને પડ્યા રહો ખબર નહીં પડતી નહીં પીતો તો નહીં હાલ ઓછું થયું પણ ઓછું જ ચમ આખોથી બંધ કરો કે તો હવે જેમ જેમ બંધ થઈ જાય પીવાનું તો આમ તો શરીર ભલે પીવાનું ના સારું જેમ જેમ તો પીવાનું બંધ થઈ તો જાય મજૂરી જોવા કે નહીં જતા મજૂરી જો આગળ હા પેલા ખેતરમાં તો ના જો પેલું રહ્યું આપણે પેલા તરવા પણ ખેતર નહીં યો જો અલે હસુભા ક્યાં કડવા પણ ખેતરમાં જોઈ યાર કડવા પા નહીં નામ નહીં આવડતો થોડું પીજું ભૂલી જોઈ કડવા પાની ઓછી હતા તડવો બા એ હસુભા હા દેવતા લગાવો ઢાટ લગાવ તો શું બાય લે હા ઉપર બે હટી ને તો શું લે બેઠા તો હો ભાઈ લે તો આગળ જો કતા નો ચાલુ તમે પહોંચ જોડાયા હતા ના ના આવો લે આવો ના નહીં ભાઈ બરોબર અલે હસુભા હા હું શું કહું આપણે ચાર ભાઈ રહ્યા ને હા બોલો આપણે જોઈએ ને તો એ બધો ની ખેતર વાવો લે ભાગે આપણે તો વાવવા તો વાવતા નહીં પૂરું ના પડે નું તો છોકરા બાપનું નાનું છોકરું હોય ને દારૂ પીવી યાર છોકરાઓ હું જોવો લે સાચી વાત એટલે આ બધું હવે ભૂલી જો સમય આવે ને એટલે બધું ભૂલી હાલ હું જવાનું એ જ વાત કરતો હતો કઈ ન સમજાયા એટલે હું શું કરશું ને ભાઈ ખબર લાલભા ચમાં જવા આવી વાતો કરો આજ ગાડી મેલે ચોથી લે આપણા ખેતરમાં અમે ભાગ ના રાખતા ઉવા ઈયોથી ચમ ગાડી મારે હતી શું થયું ખબર હા. અમે કેટલા વર્ષથી વાતો થઈ ઘણા વર્ષ 10 10-15 થઈ ગયો કે હા. એમાં હું ડાયા પણ બેનું કોમ અમારે સારું હા પણ એમાં એક હતો પેલો કડવાની વાત કરે ને આર્યો હા એ કડવો આવ્યો મારો છો કે લાલભાન બે ભેગા થઈને આવી તો એ તમારે જેવું જોવા ને એવું વાવેતર નહીં થતું એ વાત તો એ મારે જે અમારે જે માણસ હતો ને જે જમીનવાળો હા પેલા રહ્યા ને મેઠોજી હા. મેઠું બોલીને કોમ કરાવ્યું પૈસું છે ભાઈ એક વાવેતરમાં હુકું ને એક વાવેતરમાં લીલું ચમ એવું લે એમાં શું થયું હસુભા ખબર હા. એક દાડો પાણી કરે હું જાઉં ને એક દાડો જોઈ ડાયો પા અલ્યા એટલે એમાં શું ખબર જે મોટા ચારા હતા ને એ તો હું કરી દેતો ને જે અમુક મોટા ચારા રહ્યા ને ડાયા પણ છે ખબર એ તો તમારે કેવું છે ખબર ભાઈ તરવાના ને મેથાન જેવું છે એવું થઈ ગયું એટલે અમે ન્યાકાલ દીધા અમારે તો કોઈ અફસોસ નહીં કેમ કે અમે કોઈ મહેનત નહીં કરી આજે આ વર્ષમાં જેવું થયું અમારે ના એ વાત જ છે એટલે હું શું વાત આ પોઈન્ટની વાત લાવું લે સુબા હા એમાં શું ખબર ચમ ભોજ જતા રહો લે આપણે રે ને દેખો અમે કેટલા વર્ષથી મજૂરી કરો તો અમે અંજી કોઈ ભાલ્યું નહીં સારું આપણે શું તે ખબર હે જ્યારે ભાઈ ભેગા થઈને જમીન લઈ લઈએ હું આ જ વાત કરવા ચમ તો મારા ભારમાં હારી જમી હતી હા. તે લાખ સુધી પચી જા ના ના આપણે લાપલા 25 ભેગા થઈને લાખ રૂપિયા ભેગા થઈ એ જમીન લઈ આમ શું થાય બાવા લ્યા ને બોડીઓ ને એવું જ છે એ તો એ તો ભાઈ આપણે સાફ કરે ને ખેતર બેતર મળે જમીન બધું તૈયાર વગી થઈ જાય મજૂરી કરવી પડે પણ હા, મજૂરી ખેતર ની મજૂરી તરો તો મહેનત સફળતા મળે સફળતા ધીરજના મળે. ફળ મેઠા હોય ને અમે તો કેટલા તમે દાદી 10 વાર મહેનત કરી પણ ફળે ના આવ્યો કોઈ ના આવ્યું કોઈ ના આવ્યું તો હેડો જ આપણે ચાર ભાઈ ભેગા થઈને જોવા તો જતા હો પણ રાત પડી શું જાવ એમ કહું. નહીં હોય ખેતરમાં કોઈ નહીં હોય ઢીલો પાછો હુર્યા છી એ તો ઉઠાડશો લે ઉર્યા છીએ તો એ તો અમે પણ આપણે લાલભા આપણે જમીન તો જોતા આવીએ હા જમીન તો જેના આવે કે અંધારાનું શું દેખા પણ દાદા આપણે તો હાજર નહીં હોતા આ બધા મજૂર જતા ને તો હાલ જોતા આવીએ રાતના પછી બધા નવરાયો હેડો તા પછી તો જો જમીન લાખ સુધી પચી જી તો આપણે ચારે ભાઈઓ પેઢી સુધરી જા આ ઓલવું નહીં પડે તો લઈ લેવું ઈયો આપણે તાપા હેડો સુપતા હેડો હેલો બીજું હા કોઈ ના. લાલભા તમારો મોબાઈલ હું ફોન કરીને વાત કરતો કે એ જાગી કે ઊંઝા નહીં કે તમે લે આર્યું ઓલવી દો જમીન હાલ દે લાખમાં અલ્યા એ રે ઢીલાજી આ ને એ ઢીલો પા બે એક જ જીવાય લે કોઈ ફરક નહીં એટલે હાલ દઈ લાલભાઈ હું શું કહું તમે ચિંતા મત કરો હાથમાં 25 ઓછા થલા 2 ફૂટની પાય એટલા ઢીલો બીલો થઈને મોની જા ના આપણે પૈસામાં એવું નહીં કરવાનું હું ભાઈ આસીને તોય આપણે પૈસામાં કદી કોઈ કોનું કોઈ ના ના વાત સાચી છે આપણે જે થતા હોય થોય. હાલ તો હેડો લે જમીન જોવા પાલ તો પૈસા લઈને જાઓ તો ભાઈ. આપણે. અને આ કેટલા હેડ્યા લે તમારે ભાઈબંધુ તો ખેતરે એમ આવ્યા તો હાલ લે તો લાલભાઈ તમે તો જિલ્લાબાન ઓળખો તો તમારે ભૂલા પડ્યા એ તો શકલથી ઓળખું બાકી મને થોડી ખબર હે કોણ જમીન આઈડિયા આવતારો આઈડિયા જમી આપણા બધી તો હાલ લે દેખાતું તો નહીં શું હોય એ કરો લે ના અશ્વિન અશુભા લાલભાઈ આ પેલી લાઈટ દેખાય
એ લાઈટ આ બાજુ ભાઈ પેલું સિદ્ધોરની મંદિર ને એ બધું આખું જમીનોની જ છે. આ તો હાઈવે જ કહેવાય એટલે અશુભા આપણે નસીબવાળા કેવો લાખ રૂપિયા આપણે ચાર ભાઈ નસીબવાળા તે હોય તો લાખ રૂપિયા મળે ને પછી આપણે તરોડોમાં વેચીને વેચાય ના લે તમે તો આ તમારું તો બાજુ સપનું જ ખોટું એટલે પીમ પીમ તમે અમે પટ્ટી તો જ્યાં તો ચી વાતો કરો તો ભાઈ હું હોય ને જમીન લઈ આલું બીજું કોઈ ના લઈ આલે ઉવા. દેખ એ હાલથી લડાશે તો એટલે મુહૂર્ત કર્યું ને શું લડા મોડવા પણ આ તો વેચવાનું કોઈ હજી કોઈ બોલે કેવું ડાયબા? વેચવાનું. સાચી વાત ને ડાયબા આ એ જમીન વેચવાનું એટલે મારા કે હોય છે વેચવાનું એટલે આપણે ભવિષ્યમાં બીજા તો સારી ઊંચી મોટી જમીન ને હારી વેચવાનું છે તો આપણે વેચી છીએ ના આપણે એક જ નિયમ આ જમીન કદી ના વેચાય. અલ્યા અડધી રાતે હોય ને કે શું કામ મારે બોલાયા હી એક તો મારા ભાઈ એક તો પેલા દારૂડિયા વાદે જોન તો દોડા રોડ ઉપર જમીન ને શું કોઈ ખોટું ના હોય. ના વાત સાચી છે પણ જમીન હારી હો. એટલે આ એ તા ભાઈ તો છે એટલે જીલુભાઈ એ બીમાર થઈ ગયા ઘેર છે શું ઢીલુભા બીમાર થઈ ગયા? ઓવા બીમાર થઈ ગયા એટલે આ તમે તો વિકુભાજ ને તે તો દેખાતા નહીં હો. આઈ એમ તો વ્યવહારના હારાય ના ના વાત સાચી છે. વ્યવહાર ના હારાય કોઈ જમીન લેવાની હતી કોઈ વાત મળી કે સમાચાર ભાઈઓને લેવાની. એટલે આ વિકુભા તે ઘણા તો મળે મને મંગતો એ વાત સાચી હો ઘણા દાડા આવ્યો કે મુઈએ દેખાતા ના હારે ના તમારો વ્યવહાર એ હારો ને તમારા ભાઈનો વ્યવહાર એ હારો. તો પૈસાનું શું કરવાનું? એ તો મારા ભાઈના વાત કરજો તમે તો જસુબા નહીં એ તમારી વાત થઈ ગઈ તમારા ભાઈથી તો આ તો ભાઈ બનાવવાનું શું હોય તમારે શું કામ એ તમારા પર્સનલ વાત. એવું હોય હારું હેડો કોઈ કોમન તો મને ફોન કરજો ને ઢીલોપા રેડી મને હા તો હાલ તો રેડી એ તમારા ભાઈ બંધ કમ્પ્લેટ. હારું હેડો આવજો તબિયત હારી ને એની? હોવા હોવા તો આપણે બધા ભાઈ ભેગા થઈને પૈસા આલ દઈએ તો હારું હેડો હાલ દે. ભાગે પડતા પૈસા આલવા પડશે. પણ હાલ માર પાસે નહીં. તો તમારા ભાગના પૈસા હું આલ દઉં તઈ મને પછી પાછા આલ દેજો. હારું હાલ દેજો તાર. હાલ દો તમે તાર. લાલભાઈ હા. સવારમાં 25 તમે 50,000 લેતા આવજો તમે 25 અને 25 માં એમ થઈને પૈસા આપણે પૂરા થઈને આપી દઈએ. હવે પૈસા આલ. આપણા જમીન થી સાફ કરીને કાલથી પેલું કામ ચાલુ કરી દો. હવે કામ તો ચાલુ થઈ જા. લાલભાઈ અને પેલું તમે પછી ઊભું ના રહેવું જો. ના ના કામ કદી ના ઉભું રહે.